हेलो दोस्तों, स्वागत है तमारू मारी चेनल मिस्टर एटॉक में। मारू नाम है अंकित અને અહીંયા આપણે મિત્રો વાત કરીશું કે આપણે લાઇટ બિલમાં નામ કઈ રીતે ચેન્જ કરવું। જી હા દોસ્તો, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ કે પછી યુજીવીસીએલ બધામાં સેમ પ્રોસેસ છે। કઈ રીતે કરવાની છે પ્રોસેસ નામ ચેન્જની, બહુ જ સરળ છે। હું તમને અહીંયા પૂરી પ્રોસેસ બતાવવાનો છું મિત્રો, તો પૂરો વિડીયો જોજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો। તો સૌ પહેલાં અહીંયા ગૂગલ ઓપન કરી લેવાનું છે, અહીંયા સર્ચ કરવાનું છે ઈ વિદ્યુત સેવા અને એન્ટર કરી દેવાનું છે। તો મિત્રો અહીંયા પહેલી જ વેબસાઇટ મળશે ઈ વિદ્યુત સેવા, એના ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા ઓટીપી લોગિનનો ઓપ્શન છે, તમારી પાસે જો પહેલેથી લોગિન હોય તો અહીંયા લોગિન કરી શકો છો, નહીં તો નીચે અહીંયા સાઇનઅપ વાળો ઓપ્શન આપેલો છે, સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા પહેલાં રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું છે, તો રજિસ્ટ્રેશનમાં અહીંયા ઇલેક્ટ્રિસિટી બોર્ડ સિલેક્ટ કરવાનું છે, મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, એના પછી નીચે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે, પાસવર્ડ તમારી રીતે નાખી દેવાનો છે, બીજી વાર અહીંયા પાછો પાસવર્ડ ફિલઅપ કરી દેવાનો છે, બરાબર। અને નીચે ઈમેલ એડ્રેસ છે, ત્યાં ઈમેલ એડ્રેસ લખીને સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે। તમારું જે રજિસ્ટ્રેશન છે એ જેવી રીતે કમ્પ્લીટ થઈ જાય આગળ નેક્સ્ટ પ્રોસેસમાં, તો પાછું અહીંયા આવવાનું છે ઓટીપી લોગિન, અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, બોર્ડ અહીંયા સિલેક્ટ કરવાનું છે, એના પછી જો કેપ્ચા દેખાય છે અહીંયા ફિલઅપ કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે મોબાઈલ નંબર જે દેખાય છે એના પર ઓટીપી આવશે, ઓટીપી નાખીને સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે, અહીંયા સબમિટવાળા ઓપ્શન ઉપર સીધું ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો લોગિન થઈ ગયા છીએ। હવે આપણે નામ ચેન્જ કરવા માટે અહીંયા ઓપ્શન બહુ બધા છે, તો એલટી નેમ ચેન્જવાળો ઓપ્શન અહીંયા દેખાય છે, એના ઉપર ક્લિક કરવાનું છે। અગર અહીંયા નથી તો લેફ્ટ સાઈડ ઉપર અહીંયા અધરની નીચે એલટી નેમ ચેન્જ છે, અહીંયા પણ ક્લિક કરી શકો છો તમે। તો આપણે અહીંયા એલટી નેમ ચેન્જ ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા ઓલરેડી મેં ગ્રાહક નંબર એડ કરેલો છે, તો તમારા અહીંયા કંઈ નહીં આવે, બરાબર છે। તો હવે એડ કઈ રીતે કરવાનું છે, તો એડ કરવા માટે લેફ્ટ સાઈડમાં આવવાનું છે મેનેજ અકાઉન્ટ, બરાબર। મેનેજ અકાઉન્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા મિત્રો નીચે એડ એલટી અકાઉન્ટવાળો ઓપ્શન મળશે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા ડિટેલ્સ નાખવાની છે, કન્ઝ્યુમર નંબર એટલે કે ગ્રાહક નંબર, બિલ ડેટ તો અહીંયા બિલ ડેટ નાખવાની છે। તો આ બધી ડિટેલ્સ તમને ક્યાં મળશે, તમારા લાસ્ટ બિલમાં છેલ્લું જે બિલ તમને આવેલું છે છેલ્લું બિલ જ જોવાનું છે મિત્રો। કન્ઝ્યુમર નંબર, ગ્રાહક નંબર મળી જશે, બિલ ડેટ અહીંયા મળી જશે, અને પાસ્ટ રીડિંગ અહીંયા બતાવેલા છે, જો છેલ્લા રીડિંગ તમારા છે અહીંયા બતાવશે, એ અહીંયા પાસ્ટ રીડિંગમાં નાખી દેવાના છે, બરાબર। અને સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેમ અહીંયા તમે સેવ કરશો એટલે જે ડિટેલ છે આવી રીતે સેવ થઈને આવી જશે, પછી નેક્સ્ટ કરવાનું છે, ઓકે। તો હવે નેમ ચેન્જની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે। નેમ ચેન્જમાં અહીંયા તમારે જે નામથી ટ્રાન્સફર કરવાનું છે લાઇટ બિલ, એ જ નામ અહીંયા નાખવાનું છે, જે નવું નામ છે તે, બરાબર। હવે નીચે આવવાનું છે રીઝન, તમારે શા માટે નામ ચેન્જ કરવું છે, તો નીચે પહેલો ઓપ્શન છે લીગલ હાયર, મતલબ તમને જો વારસામાં મળે છે મકાન તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે લીગલ હાયર, બરાબર। બીજો છે સેલ ઓફ પ્રોપર્ટી, તમે ખરીદેલી છે પ્રોપર્ટી, બરાબર છે, તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। અને ત્રીજો ઓપ્શન એના સિવાયનું કોઈ ઓપ્શન છે તો અધરવાળો ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે। નીચે આવવાનું છે સિક્યોરિટી ડિપોઝિટ, તો અહીંયા બીજો ઓપ્શન જ સિલેક્ટ કરવાનો છે। પહેલો ઓપ્શન જો એન્ટાયર અમાઉન્ટવાળો પહેલો ઓપ્શન સિલેક્ટ કરશો તો પાછી તમારે ડિપોઝિટ ભરવી પડશે, બરાબર છે। તો તમારો ડિફરન્ટ અમાઉન્ટવાળો ઓપ્શન જ સિલેક્ટ કરવાનો છે, જે બીજો મેં સિલેક્ટ કરેલો છે, ઓકે। સબમિટ પર ક્લિક કરવાનું છે। નેક્સ્ટમાં અહીંયા આપણે હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે। ડોક્યુમેન્ટ્સમાં સૌથી પહેલાં શું છે, ફોટોગ્રાફ, તો ફોટોગ્રાફ છે એની સાઇઝ કેટલી હોવી જોઈએ, 20 KB, અને જેપીજીમાં જ અપલોડ કરવાનો છે, બરાબર। સિગ્નેચરની સાઇઝ પણ અહીંયા 20 KB જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં હોવી જોઈએ, નહીંતર અપલોડ નહીં થાય, બરાબર। આઈડી પ્રૂફ એ અહીંયા તમારે અપલોડ કરવાનું છે, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, પેન કાર્ડ, આધાર કાર્ડ, એમાંથી કોઈ યુઝ કરી શકો છો તમે, બરાબર। હવે નીચે આવવાનું છે અહીંયા ઓનરશિપ પ્રૂફ, ઓનરશિપ પ્રૂફમાં ઇન્ડેક્સ કોપી, પ્રોપર્ટી કાર્ડ, નેનોસી, લેટર ઓફ અલોટમેન્ટ કોઈ બી તમે અહીંયા અપલોડ કરી શકો છો, જે તમારી પાસે અવેલેબલ છે, બરાબર। પછી પાંચમો ઓપ્શન છે ઓરિજિનલ રિસિપ્ટ ફોર પેમેન્ટ, ઓપ્શનલ છે। છઠ્ઠો ઓપ્શન છે કન્સેન્ટ ફોર્મ ઓલ્ડ કન્ઝ્યુમર, તો અહીંયા તમારે 300નો એક સ્ટેમ્પ લેવાનો છે અને ઓલ્ડ કન્ઝ્યુમરનું કન્સેન્ટ ફોર્મ લેવાનું છે। કોઈ પણ વકીલ પાસે જશો તો તમને આ કન્સેન્ટ ફોર્મ બનાવી આપશે, બરાબર। હવે અને એનાથી નીચે છે કન્સેન્ટ ફોર્મ ઓફ પેરેન્ટ્સ ઓન ₹300 સ્ટેમ્પ, આ અત્યારે કમ્પલસરી નથી, બરાબર છે। તો જેટલી મેં ડિટેલ્સ કીધી એ બધી ડિટેલ્સ અપલોડ કરવાની છે, અપલોડ મેં કરી દીધી છે। પછી સ્કેન ઓનરશિપ ડોક્યુમેન્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, તો ઓનરશિપ ડોક્યુમેન્ટ છે એ સ્કેન થશે,
જેવી રીતે સ્કેન થઈ જશે તો અહીંયા આવી જશે ઓનરશિપ ડોક્યુમેન્ટ ફાઇન્ડ ઓકે, બરાબર, મતલબ ઓકે થઈ ગયું છે. હવે સબમિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા હવે આવી ગયું છે, અપડેટ થઈ ગયું છે. હવે ઓકેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે પેમેન્ટ કેટલું કરવાનું છે અહીંયા દેખો તમને એપ્લિકેશન નંબર બી બતાવશે, તો એપ્લિકેશન નંબર સેવ કરવાનો છે. 100 રૂપીસ પેમેન્ટ કરવાનું છે. પે નાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે દોસ્તો અહીંયા નીચે આઈ હેવ રીડવાળા ઓપ્શન પર ક્લિક કરીને સબમિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા બે ઓપ્શન છે, કન્ઝ્યુમર નંબર અને એપ્લિકેશન નંબર. બેમાંથી કોઈ બી નંબર તમે નાખી શકો છો. આપણી પાસે એપ્લિકેશન નંબર છે તો આપણે એપ્લિકેશન નંબર યુઝ કરશું. કન્ઝ્યુમર મતલબ કે ગ્રાહક નંબર પણ તમે નાખી શકો છો. જો કેપ્ચા દેખાય છે, કેપ્ચા અહીંયા ફિલઅપ કરવાના છે અને સર્ચવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે નીચે. તો મિત્રો અહીંયા હવે સીધું પે નાઉવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો સીધા પેમેન્ટ પોર્ટલ ઉપર તમે જશો. અહીંયા ઓકે કરવાનું છે. ઓકે કરશો તો અહીંયા હવે સીધું ડિસ્ક્લેમરમાં કન્ટિન્યુવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પેમેન્ટ ઓપ્શન આવી ગયો છે મિત્રો. અહીંયા કોઈ પણ મેથડ તમે સિલેક્ટ કરી શકો છો પેમેન્ટ કરવા માટે. હું અહીંયા QR કોડવાળા ઓપ્શન સિલેક્ટ કરીશ. અહીંયા UPI સિલેક્ટ કરવાનું છે અને મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું છે. QR કોડ આપની સામે આવી જશે આવી રીતે. તો હવે આ સ્કેન કરીને પેમેન્ટ કરી દેવાનું છે. જેવી રીતે પેમેન્ટ થઈ જાય તો અહીંયા તમને પ્રિન્ટ રિસિપ્ટ મતલબ કે પ્રિન્ટ મળશે, તમને રિસિપ્ટ મળશે અહીંયા. તો તમારે આને સેવ કરી લેવાની છે કંઈ પણ જગ્યાએ. અને મિત્રો જેવી જ રીતે મેં આ પ્રોસેસ કરી તો એક જ કલાકમાં મને કોઈ પણ ખૂટતા ડોક્યુમેન્ટ હશે તો તમને પણ મેલ નહીં આવે, પણ તમને કોલ સીધો આવી જશે, બરાબર. અને કોલ આવશે તો તમારે બીજા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે, નહીંતર તમારી જે પ્રોસેસ છે એ તરત જ થઈ જશે. અને જે આ DGVCL યાની કે વિદ્યુતનું જે કામ છે એ બહુ ફાસ્ટ છે મિત્રો. તો તમારું નામ ચેન્જ પણ બહુ જલ્દી થઈ જશે. તો જેવી રીતે મેં બતાવેલું છે અહીંયા એવી જ રીતે તમારે પ્રોસેસ કરવાની છે. જો તમને કોઈ પ્રોબ્લેમ આવે, તમારે હેલ્પ જોઈતી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો અને મને ત્યાં મેસેજ કરજો. હું તમારી હેલ્પ જેટલી બને તેટલી જલ્દી કરવાની કોશિશ કરીશ. તો મિત્રો વિડીયો અગર જો તમને આ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.